એ કાળી વાદળલી તને ટીટરે હું પણ ગીત ગાઉં છું. વરસાદ તો આવતો નથી. ટીપું એકને ગીત ગાયા થયા છો. તમારી વાંહે જ વરસાદ નથી આવતો. એમ નહીં, તારું કહેવાનું એમ કે હું ગીત ગાઉં એટલે વરસાદ નથી આવતો. એમ હાલી હું નીકળી છો તું 10 દી થયા તો એનું ઈ ગીત ગાવ છો. પછી ક્યાંથી માહિતી વરસાદ આવે? 10 દી થયા વરસાદ નથી આવ્યો હજી. તને નથી ગમતું ને? હવે ગીત નહીં ગાવ બસ. એમાં ગમવાની નો ગમવાની વાત ક્યાંથી આવી? તમે ગીત ગાવ ને એટલે જ વરસાદ નથી આવતો. વરસાદ આવવાથી તમે તારે ગીત ગાઈ જો પલળજો એમાં. એ હા તું કે ને એમ હું કરી હો. હા તો એમ જ થાવું જોઈએ. બાયડી કે ને ઈ જ ઘરમાં થાવું જોઈએ. નકર હાવેણી લેવી પડે. બસ જરી કે વાક હોય તો હાવેણી લઉં તો અમે હું તગારું લઈ. ઈ મારે તમારી કઈ વાત સાંભળવાની થતી નથી અને હું જાઉં છું બાયુ ભેગી બેહવા. હા તો જવા જ દે. એટલે અમારે તો અહીંયા શાંતિ. લે પાછા બોલ્યા તમે. હાવેણી લેતા હું લે હાલે. હવે બોલી છી તોય વાંધો છે ને નો બોલી તોય વાંધો છે. આ બાયુ ને ક્યાંય નો પુગાય. મિત્રો તમે લગ્ન કરો તો ધ્યાન રાખજો. નકર મારી જેવી બાયડી ભટકાઈ જાય તો તમે હેરાન થઈ જાઓ. ઈ તમે એકલા બોલ્યા રાખો. હું જાઉં છું બાયુ પાસે બેહવા. હાલો બધી બાયુ આવી ગઈ ને? હાલો હું વાતની શરૂઆત કરું છું. ગામમાં ઘી પણ વાત થઈ ને બધી બાયુ ને કહેવાનું છે જેને ખબર હોય ને. હા તો તારાથી ને શરૂઆત કરી. તને કઈ ગામની વાત ખબર હોય તો એ આપડા ગામના ઓલા ચંદ્રિકા બેન નથી? એ ચંદ્રિકા બેન છે ને હવારમાં ઉઠ્યા સમજી ગયા તો રસ્તામાં છે ને આયલા જતા હતા ને ગાડું લઈને તેને સસલું રેડ્યું. તો સસલું તો વયું ગયું. પછી વાડીએ પૂગી ગયા. તે વાડીએ પૂગી ગયા ને તો તમને તો ખબર હે ચંદ્રિકા બેન ઢોર રાખે છે. તો એને જેમ બાયણું ખોલ્યું ને તો એને શું જોયું ખબર? શું જોયું? એને જોયું કે ગા તો વિહાઈ ગઈ મારી. એટલે હાથ દી કેરે કોઈને પણ દૂધ કેવું લેવું હોય ને તો ચંદ્રિકા બેન ની ઘરે જઈ જો. ઈ વાતની મને ખબર છે. આની વાતની કઈ મજા ન આવી. લાવો હું મારી વાત ચાલુ કરું. એ આપડા ગામના ઓલા મંગુમાં નથી? કી મંગુમાં ઓલા કાબલા બાપા ના હો. આ બજો ઈ મંગુમાં છે ને કાલ કપડા ધોતા તા ને તો કપડા ધોતા થાકી ગયા સમજી ગયા. તો એને લાગ્યું લાઈને જરીક આરામ કરી લઉં. તો એ આરામ કરવા ક્યાં બેઠા ખબર? જૂની ખુરશી જે હાવ એટલે હાવ પેલાની ઓલી નથી આવતી 4 પાયા વાળી ખુરશી. તારો ડો 4 પાયા વાળી ખુરશી હોય કે 2 પાયા વાળી ખુરશી હોય? જોજી બાયુ આ વયસમાં બોલે ને એટલે મને જરીકે મજા ન આવે. મારી વાતની લિંક તોડી નાખી તે. મારા ગીતે ભૂલ થાય. જવા દ્યો ને તમે વાતની શરૂઆત કરો. તો હું ક્યાં હતી? ખુરશી ઉપર અટકાતા તમે. હા જો ખુરશી ઉપર અટકી હતી કા? તો એ ખુરશી ઉપર બેહવા ગયા ને. ખુરશી હિસાબ જૂની. જેમ બેહવા ગયા 4 પાયા ભાંગી ગયા ને મંગુમાં પડ્યા. ઓહો તો મંગુમાં નું વજન પ્રમાણે એવું લાગે છે કે એના ટાટિયા ભાંગી ગયા છે. ના મંગુમાં ને એમ તો કાંઈ વાંધો ન આવ્યો. ખાલી સોલાણા હતા. પછી વાંધો આવ્યો. લે હાલે હજી વાત છે. તારી વાત હજી પૂરી નથી થઈ. મંગુમાં પડી ગયા ને તો ખખી વહી ગયા. તો મંગુમાં કપડા તો હુકાવા જવું પડે. તાઈ કપડા હુકાવા મેરી ઉપર ગયા સમજી ગયું. મારો એક પ્રશ્ન છે એની હોવું નથી? બરાબર પ્રશ્ન છે એની હોવું છે પણ એનાથી નોખા છે. તને નથી ખબર? એટલે મંગુમાં કેદી નોખા થઈ ગયા? વજન એવડો ને બિચારા કીધા હવે થોડું કામ થાય. હોવું ને સમજવું જોઈએ ને. ઈ તો બેન નો સમજે તો મારો તો કઈ વાક નથી. ક્યાં પૂગી હતી વાતમાં? એ મંગુમાં છે ને મેરી ઉપર સૈરા. તો મેરીએ છે ને કપડા હુકાવા ગયા ને મંગુમાં તો જાતા હતા ને તો એનો ઘાઘરો છે ને એના પગમાં આવ્યો ને મંગુમાં સીરી ઉપરથી જેમ ઓલું ગોઠોલિયું ખાતું હોય ને એમ ગોઠા ખાતા પૈરા. ઓહો ઓમ તો વાંધો ન આવ્યો પણ એના સીરીના પગથિયા ધારદાર રહે છે. તો બિચારાને છે ને સીરીના પગથિયા ખૂટી ગયું બોલ અહીંયા ગોઠણમાં. તો બિચારાની ખબર કાઢવા જ આવી જોઈએ. હે બસ જો આ ગામની વાત મને ખબર હતી. હાલો હું ગામની વાતની ખબર છે ને એ વાતની શરૂઆત કરું. અમારા બાજુમાં ઓલા બાવલા બાપા નથી રહેતા? તો એ બાવલા બાપાને હવારમાં લાગી ગઈ. એટલે હું 2 નંબર. તે અમારી બાજુવાળી ઓલી ચંપા નથી એના વારામાં વયા ગયા સમજી ગઈ. એન બાવલા બાપા નિરાયતે ફ્રેશ થઈને ઈ તો એની ઘરે વયા ગયા. પછી બપોરે ચંપાને ખબર પડી. ઈ બાયણે નીકળી તો એને એમ લાગ્યું લઈને વૃક્ષને એને પાયલો છોડવા છે ને હુકાતા છે ને એક તો વરસાદ નથી આવતો. તો ઈ વૃક્ષને એને પાવા ગઈ ને તો એને જોયું આ બધું લીંડકું ને બધું. તો એને તો ખબર હતી કે બાવલા બાપાને એને સંડાસ તો છે નહીં. ઈ ડાયરેક્ટ બાવલા બાપાની ઘરે ગઈ બાંધવા. ન્યા જઈને ક્યાં બાવલા બાપા લીંડું કોનું તમારું છે કે કોનું છે? તો બાવલા બાપાએ શું કીધું ખબર? બાવલા બાપાએ એવું કીધું ને કે ચંપા ન્યાથી છે ને વહી ગઈ. એવું બધું બાવલા બાપાએ કીધું. બાવલા બાપાએ એવું કીધું કે લીંકુ છે ને મારું નથી મીંદરાનું છે. અરે રે તારી તો આવી જ વાતું હોય. અરે આનું કાઈ ન આવે. હું છેલ્લી પેલી વાત કરી નાખું છું. આપણા ગામના ઓલા રાજેશભાઈ નથી દાબેલી વેસે ઈ તે બેડી છે ને પત્ની છે ને એની બાતતી છે બહુ એટલે બહુ બાધે ને ભવાડા કરે ને એવું બહુ કરતી બેડી છે. તે રાજેશભાઈ ને ખીસ સરી ગઈ
સમજી ગયું? એને બનાવી દાબેલીઓ તીખી એટલે તમે વાત જ પૂછો માં. તીખા મરચા ને ચટણી ને બધું ઠોયકું એમાં. પછી રાજેશભાઈ દાબેલી બનાવીને ઘરે ગયા. રાજેશભાઈ કીધું પત્ની હું આજ બહુ ખુશ છું કારણ કે મારો ધંધો હારો થયો ને એટલે હાલે આ તું દાબેલી ખા ને તું આ દાબેલી ખાઈ જાય ને તો હું તને 2000 રૂપિયા દઈ. તો એની બાયરી કે 2000 જતા હોય તો હું દાબેલી ખાઈ જ લઉં ને, મારે કટલેરી મેકઅપ નો ખર્ચો હોયો જાહે. તે એને દાબેલી તો ખાધી એને તીખી લાગી પછી તોય ખાઈ ગઈ. 2000 મૂકે હાંજે તો કઈ વાંધો ન આવ્યો. હવારમાં છે ને 10 વાર સંડાસ ગઈ. તો બદલો લેવો હોય ને તો આમ બદલો લેવાય, મગજ થી બદલો લેવાય, કોઈ દી મારપીટ થી બદલો ન લેવાય. ઈ રાજેશભાઈ હો, એમ નહીં તો એની બાયડી ને હવારમાં ધોવારા નીકળી ગયા છે ને ઈ પછી બધું મને ના ખબર હોય, હું કઈ જોવા ગઈ હોય. મને એક વાત હજી યાદ તો આવે છે, હાલો ને કહી જ દઉં. આપણા ગામના ઓલા નાથાભાઈ નથી કે જેને છે ને મગજ નથી. નાથાભાઈ આયલા જતા તા ને તો બાટલુમાં હંગીરી, એને કઈ ખબર નહીં. એમ હંગીરિયા હોય તો ખબર તો પડે ને. મેં પેલા જ કીધું એટલે કે એને છે ને મગજ નથી. તો નાથાભાઈ આગળ ને એની વાંહે છોકરા ને હું બસ માંથી ઉતરી, હું જોતી હતી, સમજી ગયું? તો નાથાભાઈ ના લીંડકા પડ્યા ને તો છોકરા શું કીધું ખબર? શું કીધું? છોકરાઓ કે વરસાદ વગરનો ગારો ક્યાંથી થયો?